ચાલો બાળકો, આજે આપણે ફરીથી નવા 4 શબ્દો ચિત્ર વિશે શીખીએ. આ અહીં જુઓ. સૌપ્રથમ આપણને અહીંયા નખ બતાવેલા છે. એના વિશે આપણે સમજવાનું છે. નખ. એના હવે વાક્યો વાંચીએ. હાથની અને પગની આંગળીઓમાં નખ હોય છે. નખ ટેરવાનું રક્ષણ કરે છે. નખ નિયમિત કાપવા જોઈએ. ફરીથી હાથની અને પગની આંગળીઓમાં નખ હોય છે. નખ ટેરવાનું રક્ષણ કરે છે. નખ નિયમિત કાપવા જોઈએ. આગળનું શબ્દચિત્ર જોઈએ. જુઓ, આ છે નર્સ, જે દવાખાનામાં આપણે જોઈએ છીએ. નર્સ. વાક્યો વાંચીએ. નર્સ દવાખાનામાં કામ કરે છે. તે દર્દીની સેવા કરે છે. સાર સંભાળ લે છે. ડૉક્ટરને મદદ કરે છે. તે સફેદ કપડાં પહેરે છે. ફરીથી વાંચીએ આપણે. નર્સ દવાખાનામાં કામ કરે છે. તે દર્દીની સેવા કરે છે. સાર સંભાળ લે છે. ડૉક્ટરને મદદ કરે છે. તે સફેદ કપડાં પહેરે છે. આગળનું શબ્દચિત્ર જોઈએ. જુઓ, આ છે નારંગી. નારંગી. વાક્યો વાંચીએ. નારંગી એક ફળ છે. તેનો રંગ લીલો કે પીળો હોય છે. તેનો રસ ખટ મીઠો હોય છે. તે દડા જેવી ગોળ હોય છે. ફરીથી આપણે વાંચીએ. નારંગી એક ફળ છે. તેનો રંગ લીલો કે પીળો હોય છે. તેનો રસ ખટ મીઠો હોય છે. તે દડા જેવી ગોળ હોય છે. આગળનું શબ્દચિત્ર જોઈએ. જુઓ, આ છે નારિયેળી. નાળિયેરી. વાક્યો વાંચીએ. નાળિયેરી વૃક્ષ છે. તે દરિયા કિનારે વધુ જોવા મળે છે. તે ઊંચું વૃક્ષ છે. તેનું ફળ નારિયેળ કહેવાય છે. ફરીથી આપણે નાળિયેરી વૃક્ષ છે. તે દરિયા કિનારે વધુ જોવા મળે છે. તે ઊંચું વૃક્ષ છે. તેનું ફળ નારિયેળ કહેવાય છે. તો સૌ બાળમિત્રો, આ વાક્યોને તમારી નોટબુકમાં જરૂરથી લખજો. આવજો.